ટીવીના મહામંચ પર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારી સ્વામીએ કરી ચર્ચા। અબ્દુલ કલામને પ્રમુખ સ્વામીએ આપેલા સૂચન અને દેશ વિદેશમાં બીએપીએસના અનેક પારંપરિક હિન્દુ મંદિરો વિશે તેમણે વાત કરી। હવે દુનિયામાં ક્યાં ખુલ્લું મુકાશે નવું બીએપીએસ હિન્દુ મંદિર તે તમામ વાતો જાણીએ જોઈએ। ત્યારે પ્રમુખ સ્વામી એક બહુ અદ્ભુત વાત કરી, તે બધા યાદ રાખવા જેવી છે। હું એનું અંગ્રેજીમાં એટલે કહું છું કે I translated it and in my mind it's fixed in English. Swami said that a country is not measured by the size of its land. A country is not measured by its GDP or GNP. A country is not measured by its roads or buildings. A country is not measured by its science and technology. A country is valued by the type and quality of people it generates. First rate country hoy technology માં પણ એના લોકો third rate હોય તો એ દેશ સારો ન કહેવાય। પ્રમુખ સ્વામીએ કીધું કે વ્યક્તિ સારી કરવા માટે તમારે ભગવાનમાં શ્રદ્ધા હશે તો નૈતિકતા સારી રહેશે, આધ્યાત્મિકતા સારી રહેશે, સમાજમાં સુવ્યવસ્થા રહેશે ઇફ યુ આર ગુડ પીપલ। એટલે સ્વામીએ કીધું પહેલું દેશમાં સારા નાગરિકો તમે બનાવો। એન્ડ આઈ પર્સનલી બિલીવ ગમે તેટલી પ્રગતિ થશે, બટ ઇફ યુ ડોન્ટ ફીલ રાઈટ, ઇફ યુ ડોન્ટ થિંક રાઈટ, ઇફ યુ ડોન્ટ ફીલ ગુડ, તો આ દેશ કે આપણી પ્રગતિ આપણને કોઈ કામ લાગવાની નથી। પ્રમુખ સ્વામીએ એક વાત વારંવાર કરી છે, એ પછી ભગવાનમાં શ્રદ્ધા હોય કે મા બાપમાં શ્રદ્ધા હોય કે તમારા કાર્યમાં શ્રદ્ધા હોય, તમારા ખુદમાં શ્રદ્ધા હોય, દેશમાં શ્રદ્ધા હોય કે રાજ્યમાં શ્રદ્ધા હોય, સાચી શ્રદ્ધા તમને ફિયરલેસ બનાવશે। યુ વિલ બી ફિયરલેસ ઇફ યુ હેવ રાઈટ ફેથ। ધર્મ ધુરંધર આપણો ટાઇટલ આજનું આ છે। તમે પણ ચોક્કસ ધુરંધર સાબિત થઈ રહ્યા છો વિદેશોમાં મંદિરોની સ્થાપના મુદ્દે। નેક્સ્ટ કયા કયા કન્ટ્રીઝ આપના લિસ્ટમાં છે એવું કે જાણી શકાય? ના, અમારા લિસ્ટમાં કાંઈ નથી, એવરીથિંગ ઇઝ નેચરલ। પણ હું તમને કહું, તમારો પ્રશ્ન આપણે સુધારીને હું જવાબ આપું, બે પ્રશ્ન સુધારું અને જવાબ આપીશ। ટેકનિકલી કોઈ પણ વસ્તુ તમે છે ને મિશનરી ઝીલથી કરશો ને કે ધીસ ઇઝ આવર નેક્સ્ટ પ્રોજેક્ટ। ઇવન આબુધાબીમાં અમારો એવો ગોલ નહોતો કે ત્યાં મંદિર બનાવવું, પણ 1997માં પ્રમુખ સ્વામી સાહજિક રીતે બોલ્યા હતા કે આબુધાબીમાં મંદિર થશે, અને તે વખતે અમે આબુધાબી જઈ શકીએ એમ હતા જ નહીં, શારજામાં હતા। તો એના આધારે આ મંદિર બન્યું છે। એમ વર્ષો પહેલા યોગીજી મહારાજનું પ્લેન પેરિસમાં ઉતર્યું હતું અને પેરિસમાં એમને કીધું હતું કે અહીંયા મંદિર થશે। તો આપ સૌની જાણ માટે ઇન સપ્ટેમ્બર we are opening the first traditional Hindu mandir in the heartland of Paris. તો ટીવી9 ગુજરાતીનો વર્ષનો આ સૌથી મોટો થિંક ફેસ્ટ અદાણી પ્રેઝન્ટ્સ વોટ ગુજરાત થિંક્સ ટુડે તમે આગામી રવિવારે 1 માર્ચે માણી શકશો।